ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે। આમ આદમી પાર્ટી દ્વારા અવારનવાર આ વાતનો વિરોધ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા મોટા આક્ષેપો પણ મૂકવામાં આવ્યા છે। પરંતુ ફરી એક વખત આપના નેતા મેદાને આવ્યા છે અને તેમના દ્વારા હાર્દિક પટેલના વોરંટની સાથે ચૈતર વસાવાના જામીનને લઈને ઘણા બધા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અવારનવાર ભાજપ ઉપર ઘણા મોટા પ્રહારો કરવામાં આવતા હોય છે, ઘણા મોટા આક્ષેપો મૂકવામાં આવતા હોય છે। ત્યારે હવે આપ નેતા પિયુષ પટેલ છે તે ફરી એક વખત ચૈતર વસાવાના જામીનને લઈને અને તેમની ધરપકડને લઈને મેદાન આવ્યા છે। ખાસ કરીને પિયુષ પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં રાજ ભાજપનું છે, પરંતુ જે કાયદાઓ છે તે કાયદા દરેક લોકો માટે અલગ અલગ છે। એટલું જ નહીં, ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા પર ખોટા કેસ કરીને ધરપકડ કરવા રાજ્યપાલની મંજૂરીની જરૂર નથી, પણ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના ધરપકડ વોરંટનું પાલન કરીને હાર્દિક પટેલની ધરપકડ કરવા રાજ્યપાલના મંજૂરીની જરૂર પડે છે તેવા સવાલોની સાથે હવે આપ નેતા પિયુષ પટેલ છે તે મેદાને આવ્યા છે। ખાસ કરીને પિયુષ પટેલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી 3 દિવસ ચૈતર વસાવાના સમર્થનમાં શાંતિપૂર્ણ અનશન પર ભરૂચ પ્રાંત મંજૂરી માટે અરજી કરી છે। એટલે કે આગામી દિવસોમાં જો અરજી મંજૂર થશે તો ભરૂચ જિલ્લાના પ્રમુખ જે પિયુષ પટેલ છે તેની સાથે જે બીજા લોકો છે એ લોકો દ્વારા પણ ક્યાંક કંઈ કરવામાં આવશે અને તેની સાથે પિયુષ પટેલ દ્વારા એવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે ભાજપ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી સરકાર છે, જે ચૈતર વસાવાને જેલમાં નાખીને આદિવાસીઓનો દબાવ છે તે દબાવવાનો પ્રયત્ન કરી રહી છે તેવા આક્ષેપોની સાથે પિયુષ પટેલે વધુમાં શું કહ્યું તે સાંભળીએ। ગુજરાત રાજ્ય એક, પરંતુ આ ભાજપ સરકારના રાજની અંદર કાયદા એના માટે અનેક છે। ત્યારે અગાઉ પણ મેં એક વાત કરી હતી જ્યારે દેવાયત ખવડના જામીન થયા હતા। આજે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, જેઓ જનતાના હર હંમેશ કામ કરતા રહે છે, એવા નેતાની ધરપકડ કરવા માટે આ લોકોને કોઈ રાજ્યપાલની મંજૂરીની જરૂર નથી પડતી, પરંતુ હાર્દિક પટેલ જેઓ પટેલ આંદોલનનો મુખ્ય ચહેરો રહી ચૂકેલા છે, એવા હાલ અત્યારે ભાજપના ધારાસભ્ય છે। ત્યારે એમના વિરુદ્ધની અંદર પટેલ આંદોલન વખતે જે કેસ થયેલા હતા એના સંદર્ભમાં એમના વિરુદ્ધમાં વોરંટ નીકળ્યો અને એ વોરંટમાં એમની ધરપકડ કરવાની બદલે અત્યારે રાજ્યપાલની મંજૂરીની એમને જરૂર પડી ગઈ છે। એટલે સ્પષ્ટપણે દેખાય છે કે દેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, એટલે એમને પકડવા માટે, એમને જેલની અંદર નાખવા માટે આ લોકોને કોઈ પણ રાજ્યપાલની જરૂર નથી, પરંતુ ભાજપના જો ધારાસભ્ય છો તો એના માટે રાજ્યપાલની મંજૂરી લેવી જરૂરી છે। ત્યારે આગામી 13, 14 અને 15 આ 3 દિવસ ચૈતરભાઈના સમર્થનમાં ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે અનશનનું એક આયોજન કરેલું છે। એમાં આ અનશન પ્રોગ્રામની અંદર આજે પરમિશન લીગલી જે કંઈ પરમિશન લેવાની છે એ પરમિશન સાથે શાંતિપૂર્વક અને ગાંધી ચિંધ્યા માર્ગે આ પ્રોગ્રામ કરવાનો છે। આમાં પરમિશન આપે તો આગામી 13, 14 અને 15 આ 3 દિવસ અનશનનો પ્રોગ્રામ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા કરવામાં આવશે। અને એટલે ખાસ કરીને જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે, તેમની અને ભાજપના નેતા વચ્ચે જે બબાલ થઈ હતી, સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। પરંતુ જ્યારથી ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હાર્દિક પટેલ છે તેમની સામે ધરપકડનું જે વોરંટ જાહેર કરવામાં આવ્યું છે એ જ વાતને લઈને અત્યારે હાલ આમ આદમી પાર્ટીના પિયુષ પટેલ છે તે મેદાને આવ્યા છે। સીધા સવાલો પૂછવામાં આવ્યા છે કે જો ધારાસભ્ય ચૈતર વસાવા પર ખોટા કેસ કરીને ધરપકડ કરવા રાજ્યપાલની મંજૂરીની જરૂર નથી, પણ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલના ધરપકડ વોરંટનું પાલન કરી હાર્દિક પટેલની ધરપકડ કરાવવા રાજ્યપાલના મંજૂરીની જરૂર પડે છે તેવું પણ ક્યાંક તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને સીધા સવાલો પૂછવામાં આવ્યા છે। અને ખાસ કરીને પ્રહાર પણ એવી જ રીતે કરવામાં આવ્યા છે કે ભાજપ છે તે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી સરકાર છે, જેઓ ચૈતર વસાવાને જેલમાં નાખીને આદિવાસીઓનો જે અવાજ છે તે દબાવવાનો પ્રયત્ન કરી રહી છે તેવું પણ ક્યાંક તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી દ્વારા આ વિષયને લઈને અને ખાસ કરીને જે પ્રમાણે હાર્દિક પટેલને લઈને અહીં આપના નેતા દ્વારા વાતચીત કરવામાં આવી છે એ પ્રમાણે ભાજપના કયા નેતા છે તે લોકોની પ્રતિક્રિયા આવે છે, તેની સાથે જે અત્યારે હાલ આ સમગ્ર ઘટના સામે આવી રહી છે એ વાતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।